મિત્રો સ્વાગત છે તમારું આપણા આજે એક નવા વ્લોગમાં. હવે આપણે આવી ગયા આપણા શ્રી ધુળિયા દોમડા ગામ લોધિકા તાલુકો. બધે બાબાભાઈને આપણી આખી ટીમ આવેલી આવે. તડકો આવતો એટલે અહીંયા આવીને શૂટ ચાલુ કર્યું છે. પાછળ ચોરો ને અત્યારે આપણે શંકરના મંદિરે ને પૂરા બાપા જઈને આવી ગયા ને અત્યારે ધુળિયા પીરે જાય ગોળ વેચાય મંદ લપ થઈ ગઈ હતી. હા એ લપ આપણે તમને લપાઈ બતાવી હમણાં કેવી થઈ ગઈ હતી. તમને જોઈને બહુ મજા આવશે. માર બાબા એક ગાય લીવર માર આખો લીવર માર ને એટલે હાલો એટલે બાબા આવી ગયો હાલો હા તો બાબાભાઈ આપણે નીકળી ગયા હે વિડિયો પાણી ઉતરું હતી બાબાભાઈ અને બાબાભાઈ નીકળી ગયા ગાડી એની ધોવાઈ ગઈ બાબાભાઈ ની. હવે આપણે ગામમાં જાય તમને બતાય પૂજનભાઈ વિડિયો ઉતાર્યો મેં વિડિયો ઉતાર્યો થોડાક પાણીના ફુવારા થઈ ગયા હતા. હવે આપણે ત્યાં ધુળિયા પીરે જઈએ ત્યાં બોર વેચા ઘરે હજી પાછલા બ્લોગની એડિટિંગ કરવાનું હોય એ કરશે અને ભાઈ આવશે જોઈ હાલો. આપણે ગામનું જો એકદમ લીલોતરી થઈ ગઈ છે નેચર એકદમ મસ્ત છે. ઉપર અત્યારે વાદળા તમે જોઈ શકો. અહીંથી તમે આ રસ્તે જાઓ એટલે આપણે આશાપુરા માતાનું મંદિર હનુમાન દાદાનું મંદિર આવે અને અહીંયા આપણા દોમડાના ઉપર ત્યાં દાળમાં દાદાનું એવું બધું તો મંદિર નથી પણ સમાધિ જેવું ટાઈપ છે. અહીંથી ધુળિયા પીરે છે. હવે ઓલી આપણા ગામના સરપંચની હવેલી એ તમને બતાવું એ આપણે એકદમ ઘરની એક્ઝેક્ટ સામે જ છે અને અત્યારે તો પાદરે બધા ગઈઠિયા બેઠા તમે જોવો છોકરા ભાઈ છે. અત્યારે આપણે ધુળિયાપીરના મંદિરે જઈએ ત્યાં અમારે એવું હોય કે દર શુક્રવારે માનતા હોય જેની માનતા હોય એ લોકો ગોળ ચડાવે. પહેલાં તો દર શુક્રવારે ચડાવતા માનતા હોય કે ન હોય હવે બધું ઓછું થઈ ગયું હોય નવી જનરેશનને. હવે લ પછી ચાલુ જ છે. પછી હાલે લેતો દઈ જાય ઘરેથી કપડા આપણા દાદાના મોટા ભાઈ બેઠા હે નાના ભાઈ બેઠા હે પાદરે બધા બેઠા જોઈ તમે 24 કલાક પાદર ભરેલું જોઈ. આ આપણા ગામના સરપંચની હવેલી છે મોટી એ તમને નજીક જઈને બતાવશો. અંદર તો કદાચ જવા નહીં દે. આ આપણી ગાડી જયરામાથાણી આપણી બીજી ગાડી 2508 ને આપણું હોન્ડા બજાજ. આપણે આપણી ઘરે આવી ગયા. આપણું ઘર હે ઘરે જઈને આપણે પાણી પી બધા હિલા આવે છે. ઘર તો અત્યારે બંધ છે બધા બહાર બેઠા છે. અંદર છે કોઈ અંદર મોટભાઈ ને દીદી બે ઉતા છે. આપણે અત્યારે પાણી પીવા માટે આવ્યા છીએ. આપણા બા છે તડકો છે બહાર જવાની ના પાડે બા. આપણે પંખો કરીને બેસી પેલો પંખો છે જઈ રહ્યો અને અહીંથી પંખા સ્વિચ હવે પંખો થઈ ગયો ચાલુ. આપણે લંબાણા થોડીક વાર હાટું ગરમી એવી ગાય કાલે વરસાદ આવશે. ઓલા બધા બેઠા આપણે કાલે જો આ ભાઈ યુગભાઈ કાનોડો થવાના ભાઈ જા આપણા વરરાજા હે. આના હાટું છોકરી ગોતી ભાઈ તમારા હાટું કોઈ ધ્યાનમાં હોય ને તો કહેજો. સાકરિયા પરિવારનો છોકરો છે લેવા પટેલનો અને મબલક સંપત્તિ છે 2 ફોર્ચ્યુનર છે ડિફેન્ડર છે 50 વીઘા જમીન છે અને અલંકાર એજન્સી અલંકાર હાર્ડવેર નામની 2 દુકાનો છે. એટલે વાંધો આવે એમ જ નથી. તમે તમારે ધ્યાનમાં હોય ને તો કહેજો. સારી ખમતી અને સંસ્કારી છોકરી જોઈ કોઈ ધ્યાનમાં હોય તો. હા ભાઈ તો હજી નાના કે મારું કરવાનું હોય કે હજી તો કાનોડો થયો બટા આપણે વાર છે રાધા ગોતવાની એની વાત થોડું ઓછું બિયારવી તમે તમારી બ્લોગ ચેનલ સંભાળો. હા તો કાંઈ નહીં અમારા જોવો તમે તમને હજી એમ ન ફાવે અમારા જેવું થાય તો કરો બાકી જોયા કરો. તમે યાર અહીંયા છો બ્લોગિંગ કરી ભાઈ. ગોળ વેચાય છે આપણે અત્યારે અંદરથી બહાર આવ્યા મંદિર છે અહીંયા. હાલો આપણે ન્યામણા ન્યાય જઈએ દર્શન કરાવી તમને. મારું ફોટો પાડો બધા બેઠા આપણે તો આવ્યા હતા અહીંયા દર્શન કરી આવ્યા હતા સવારમાં ગામડે આવ્યા હતા પાછા જઈ આવી પ્રસાદી ખાઈએ. આપણે ગોળ વેચાય ધુળિયા દાદાએ. આપણે ચોરે જઈએ અને ત્યાંથી આપણે જવાનું હોય ગ્લાસ લેવા. હમણાં બપોરે બધાને કાલે પાણી પીવડાવવું પડશે એટલે
મિત્રો હમણાં રાસ રમતા હતા તમે બધાએ જોયું. હવે અત્યારે અહીંયા આપણે કાલની રથયાત્રાનો રથ શણગારાય છે અને અહીંયા જો બધા મિત્રો શણગારે અને આ ચોરાનો માહોલ છે કંઈક. આપણું ડીજે છે અને અહીંયા બધા મિત્રો ટ્રેક્ટર શણગારે. આપણે જતીન કાકા ઊભા છે અને હવે હાલો તમને હજી થોડોક હમણાં બધા રાસ રમતા હતા, ઘરે રસોઈ કરવા ગયા છે. હવે આવીને હમણાં પાછા રાસ રમશું એ તમને બતાવી. વિડીયોને લાઈક કરી દેજો. હવે દ્વારિકામાં બેટા કામણ ગારા યશોદાજીના પ્યારા માખણ ચોર નંદ ગોપાલા, માખણ ચોર નંદ ગોપાલા. મિત્રો ત્યાં આપણે વાડી આવ્યા ને હવે આપણે હમણાં પ્રોગ્રામ હાલે. તમે જોવો બધા શાક બનાવે એકદમ મિક્સ. રુદ્રભાઈની હમણાં આવે રોટલા ને આપણે આવી ગયા. થોડો ફોટો બોટો પાડતા એટલે આવ્યા હતા. આપણા કાકાની વાડી છે અને હવે બસ જો આ પ્રોગ્રામ આપણે તમને બતાવીને આપણે બ્લોગ પૂરો કરી. જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. વધારેમાં વધારે તમે સપોર્ટ કરો એ આસાન. જો બ્લોગમાં આની પહેલાંના આ બ્લોગમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે તમારા કોમેન્ટમાં તમે જણાવજો. આપણે એના ઉપર નવું કંઈક કામ લઈ આવશો વિચાર. હાલો આપણે અત્યારે વहाँ જઈએ જોઈ શાક वाक बनावे है. वो हिंदी में ब्लॉग चाहिए तो हिंदी में भी बताना, हम हिंदी में भी डालते हैं, गुजराती में भी डालते हैं, मराठी और इंग्लिश में भी डालते हैं. ये 4 लैंग्वेज हमारे यहाँ उपलब्ध है. आप जिसमें भी बताएंगे उसमें आपको ब्लॉग मिलेगा. તો મિત્રો અહીં આપણે બધા શાક બનાવે. હાલો આપણે જઈએ. કાકા બધા ઊભા, પપ્પા છે, આપણે ચિયાન છે, નિશિલભાઈનો ભાઈ છે, નિશિલભાઈના પપ્પા છે, આપણા પપ્પા છે, મેહુલ કાકા છે, અમારા કાકા જયેશ કાકા બનાવે શાક. મિક્સ બટાકાનું શાક થાય. આપણે થોડાક લાકડા બળતણ આપણે લઈ લઈએ બારવા હાટું. આપણે અહીંયા ઊભા હતા. હાલો તમને હવે થોડુંક બધાને મળાવી. જો વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો. આપણા વિસુ કાકા છે, વિશાલ ધામેલિયા. આપણે શાક હવે બનીને એટલે આપણે ખાઈ લઈને વિડીયો પૂરો કરી. બસ હવે થોડીક વારમાં શાક બની જવાનું છે. હાલો તો ગાઈઝ હવે આપણે શાક બની ગયું અને હવે શાક જમી લઈએ હવે. અને અહીંયા જ આપણો બ્લોગ પૂરો કરી. અહીંયા બધા જમે. અહીંયા રુદ્રભાઈ છે, એનું શાક બાક રેડી ગયા. પૂજનભાઈ, હું પૂજનભાઈ ભેગા ખાઈ. એમાં બધા આપણા મિત્રો બેઠા છે. જો વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ને વિડીયોને કરી દો લાઇક.